નર્મદા જિલ્લામાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે આજે વહેલી સવારે તોડફોડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નર્મદા નદીના કિનારે નર્મદા નિગમની જમીન પર વર્ષોથી દુકાન ચલાવતા સ્થાનિકોની લગભગ 34 જેટલી નાની મોટી દુકાનો તોડી પાડવામાં આવી રહી છે। આ તોડી પાડવાની કામગીરી રાજ્યભરમાં ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશનો ભાગ છે। દુકાનદારોને અગાઉથી પોતાના માલમત્તા ખસેડવા માટે સમય આપવામાં આવ્યો હતો। સ્થળ પર 5 થી 6 જેટલી જેસીબી મશીનો અને સામાન ભરવા માટે ટ્રેક્ટરો લાવવામાં આવ્યા છે। એકતાનગરના વાગડિયા ચેકપોસ્ટ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। નોકરી કરતા લોકોની ચકાસણી કરીને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। વડોદરા રેન્જના આઈજી ઘટના સ્થળે પહોંચી અને તોડી પાડવાની કામગીરીની સમીક્ષા કરી હતી। સ્થાનિક લોકોમાં આ કાર્યવાહીથી નારાજગી જોવા મળી રહી છે, કારણ કે આ દુકાનો તેમની આજીવિકાનું મુખ્ય સાધન હતું।